ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી। સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત બનાસ ડેરી સહિત વાવ-થરાદ વિસ્તારમાં આવેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી। મુલાકાતની શરૂઆત દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શનથી કરી તેમણે ડેરીની કાર્યપદ્ધતિ, સહકારી માળખું અને વિકાસલક્ષી પહેલો અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું। ચીઝ, યુએચટી અને વી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી। રાજ્યપાલે બનાસ ડેરીના સહકારી મોડેલને દેશ માટે ગૌરવપૂર્ણ ગણાવી કહ્યું કે પશુપાલકો, ખાસ કરી મહિલાઓ, આત્મનિર્ભર બનવામાં ડેરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ઉત્તર પ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ દ્વારા યુવાનોને રોજગાર, આત્મનિર્ભરતા તરફ દોરી જવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી છે। બનાસ ડેરી આશરે 5.50 લાખ પશુપાલકો સાથે જોડાઈ દરરોજ 1 કરોડ લીટરથી વધુ દૂધ એકત્ર કરે છે। છેલ્લા દાયકામાં તેનો વાર્ષિક ટર્નઓવર 4,000 કરોડથી વધી 21,500 કરોડ રૂપિયા થયો છે। દૂધ ઉત્પાદન ઉપરાંત બાયો સીએનજી, બટાકા પ્રોસેસિંગ, તેલ ઉત્પાદન, કેટલીક ફીડ, સોઇલ હેલ્થ લેબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડલ ઊભું કરવામાં આવ્યું છે। રાજ્યપાલે વિકસિત ભારતના વિઝન માટે યુવા શક્તિ અને સહકારિતા મહત્વતા પર ભાર મૂક્યો હતો।